એટલે ઘણી ઘરે એવા એવું છે. એક જણો ઘરે આવ્યો કામેથી થાક્યો પાક્યો તો એની બાયડીનો ગાળ આખો દાજેલો. તો એ કે તું દાઈજી તો ખરા પણ ગાલમાં આટલું બધું કેવી રીતે દાજી ગઈ? પણ આ આખું ઓલું પતી ગયું છે બધું. તો કે હું પાસી કરતી હતી કોઈનો ફોન આવ્યો. માલા થોડે કોને ટ્યુબલાઇટ બળે તો હરી હરી ન બળે તો સ્ટાર્ટ ઢીલા હોય એવું છે. બીજું એક પતિ પત્ની બહુ લડતા હતા. તો એક જણો ત્યાં આવ્યો કોઈ કાઉન્સિલર હશે તો ઓલો કે જો હું તો આનાથી થાકી ગયો છું, હું તો આપઘાત કરવા તળાવમાં જાઉં છું. તો ઓલો કાઉન્સિલર કે બેન આને રોકી લ્યો પણ ઠીક છે ચાવા દો ને તરતા આવડે છે. એટલે ઘણી ફેરે એવું થઈ જાય કે અમુક વસ્તુ આપણે કરવા જાય પણ થાય નહીં. બે જણા હાલતા હતા કપલ શોપિંગ કરવા જતા હતા અને એક દુકાનમાં આવ્યું 10 રૂપિયાની 2 સાડી. એટલે ઓલી કે 10 રૂપિયાની 2 સાડી એટલે મારે તો આ દુકાનમાં જવું જ છે. ઓલો ધણી કે ગાંડી થામા લોન્ડ્રીની દુકાન છે, 10 રૂપિયાની 2 સાડી થાય રહી હશે કોઈ એવું થોડું થાય કાંઈ. એટલે અમુક વસ્તુ સમજવા જેવી. જો હું તમને એક નાનકડો જોક કહું, તમને સમજ પડે તો તમે વધારી લેજો. એક જણો એનો પત્ની બિચારી ઓફ થઈ ગઈ અને એનો અંતિમ ક્રિયા કરીને ઘરે આવતો હતો ને વીજળી થઈ. તો એ કે આ પહોંચી ગયો એવું કરી જે સમજી તો ગયા પેલા. પછી બેનોનું અમુક ગજબ વસ્તુ હોય. એક શોપકીપર આપણે જેમ પોપટ છે ને શિવા છે ને બધે એક બેન છે ને કે તમારો ઘઉંનો લોટ બહુ કડક છે હો, આવી રીતે ના હોવું જોઈએ. તો કે પણ ઘઉંનો લોટ અમારો કડક કેમ, શું થયું? કે મેં ભાખરી બનાવી ને તમારા ભાઈથી ચવાતી નથી. કે અરે બાપા તારી ભાખરી બનાવવાની રીત તું જો અમારા ઘઉંના લોટ ન કરવું હોય કે ના તમારો ઘરનો લોટ હોય છે. અને પતિ પત્ની બે જણા એક શહેર ને બીજા શહેરમાં જતા હતા. થોડી વાર થઈ ને તો ઝાડમાં ઇન્ડિયામાં તો વાંદરા બહુ કૂદકા મારતા હોય જંગલ. તો એ કે જો આ તારા બધા સગલા. ઓલો પતિની પત્નીને કે તો કે હા મારા સાસરા પક્ષ વાળા છે બધા. હાજર જવાબી આવડવી જોઈએ. એટલે એમાં થોડાક દિવસ છે ને એકવાર એ લોકોની એનિવર્સરી આવી 25મી. તો ઓલી કે તને હું ક્યાં લઈ જાઉં આપણી એનિવર્સરી પર? તો કે તમે મને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું કોઈથી ગઈ ન હોઉં. ઠીક છે તો રસોડામાં જ વહી જાય. તમે રસોડામાં ગઈ નથી કે આ 25 વર્ષ ત્યાં રસોડામાં જ વહી જાય. એટલે ઘણી વાર એવી રીતે થઈ જાય. બીજું એક કાઉન્સિલર છે ને એક પતિને કે તું મારે જો તું તારી પત્નીને કેટલું સમજી શકે. તો કે હા ઠીક બરાબર. તો કે એને કયું ફ્લાવર ગમે તને ખબર છે? તો કે એલિફન્ટ આટા. જો અમુક નહીં ને એ અમુક પછી સમજ પડે. થોડીક વાર રાતે તમને સમજ પડશે એકલા હસશો. એટલે એવી રીતે. બીજું એક ધણીના વોલેટમાં બાયડીએ પોતાનો ફોટો જોયો. એટલી ખુશ થઈ ગઈ કે તમને એટલો પ્રેમ કરો કે તમારા વોલેટમાં શું મારો ફોટો છે? તો કે હા હું દરરોજ કામે પણ જોઉં છું તને. તો એ કે આટલી બધી પ્રેરણા ને શક્તિ મળે છે તમને મારાથી. એટલે હું તારો ફોટો ક્યારે જોઉં? મોટામાં મોટી મુશ્કેલી આવે ત્યારે. કારણ કે મને યાદ આવે કે આનાથી મોટી મુશ્કેલી તો કોઈ છે નહીં. આને હું જેલું છું તો આ શું વસ્તુ છે? એટલે હું તને યાદ કરું એમ. ઘણું હાસ્ય એવું છે. હવે આપણે નાના છોકરાઓની વાત કરીએ. આજકાલના છોકરાઓ આપણે કહીએ ને આપણને રીંચાવે. એટલે અમુક છોકરાઓની આપણે વાત કરીએ. એક છોકરો ઘરમાં મહેમાન આવ્યા હશે. તો હવે છોકરાઓ તો બિચારા સાવ નિર્દોષ. તેની મમ્મીને બધાની વચમાં કે મમ્મી મને શું કરવા જવું છે? તેની મમ્મી કે દીકરા બાજુ આવી જાય. એને પછી કીધું કે દીકરા મહેમાન આવ્યો હોય તો એમ ન કહેવાય, એમ કહેવાય મારે ગાયન ગાવું છે. તો કે ઠીક. હવે ભૂલ શું થઈ ગઈ કે ઓલા એના ધણી ન કીધું અને રાતોનો શું કહે એના બાપ ભેગો 3 વાગે ઉઠીને કે પપ્પા મને ગાયન ગાવું છે. ઓલા કે તારું ભરી ગયું કે શું? રાતે 3 વાગે તને ગાયન ગાવું? પપ્પા મને બહુ ગાયન ગાવું છે. શું કરું? ઓલો કે બસ મારા કાનમાં ગાય. છોકરાઓને એવું બધું હોય છે. એક જણો છોકરો ઘરમાં બેઠો હતો તો બેલ વાગ્યો. કોઈ લોડે દરવાજો. તો કોણ? તો કે તારા પપ્પા છે ઘરે? તો કે નાવા ગયા છે. આવો અંકલ બેસો. તમે કોણ? તો કે હું એનો ફ્રેન્ડ છું. આવો ભાઈ બેસો. તો કે શું અંકલ? મારા પપ્પા તો કહેતા હતા તમને ગણતરી નથી આવડતી. તો કે કોણે કીધું? હું તને કરતો. તમારો બાપ આવું કહેતો હતો? તો કે આવી આ સીટી કરી દો તમે.
ઓલા તો ફટાફટ છોકરો પેટ પકડીને હશે કેમ કે મારું હોમવર્ક થઈ ગયું તમને ક્યાં પૂરો જવું એટલે છોકરાઓ આપણા એક છોકરો બહુ તોફાન કરતો હશે ને તેના બાપ એને 2-3 તમાચા માર્યા તમાચા તમે ને ઓલો કે તેના બાપ ત્યાં મુજબ કે પપ્પા તમને એક વાત પૂછું તો કે હા તો કે તમારા પપ્પા તમને મારતા તો કે હા મારતા તો કે એના પપ્પા એને મારતા તો કે હા એને મારતા તો કે એના પપ્પા એને મારતા તો કે હા એને મારતા એ પણ તારો પ્રોબ્લેમ શું છે એ કે કાંઈ નહીં મારે તો ખાલી જાણવું તો આ ગુંડાગર્દી આપણા ખાનદાનમાં ક્યાંથી ચાલુ થઈ છે તમે આમાં છોકરાઓને તમે શું શીખાડો એ જોવાનું છે કે લોકો ઊંધું ન લઈ લે એક છોકરાનો રિપોર્ટ લે એવો ગણતરીમાં 100 માંથી 5 અંક ઇંગ્લિશમાં 100 માંથી 7 અંક સાયન્સમાં તો 8 10 થી વધારે તો કંઈ જાતું જ નતું તેનો બાપ એટલો ખીજાણો કરત સૂતું સ્કૂલમાં આવ કેવો છોકરો છે તોફાન જ કરે છે ભણતો નથી ખૂબ ભાષણ આપ્યું પછી છોકરો કે પપ્પા બોલી લીધું તમે તો કે હા કે પણ તમે જ મને નાનેથી શીખાડ્યું છે થોડામાં સંતોષ માનવાનો અરે પણ આમાં થોડાક નહીં કીધું બીજામાં બધામાં એટલે એવું પણ ઘણી ફેર થઈ જાય છે આપણી પાસે ટાઈમ તો છે ને Have you got some time? Okay, that's fine. But there's a lot more I've got. બીજું આપણું ગુજરાતી ભાષા એવી છે ને એક છોકરાને કોઈ કીધું એ કે છત્રીમાંથી બહાર જાય તો કેટલા ને તો કે ભીંજાઈ જવાય છત્રીમાંથી બહાર જાવ ભીંજાય એમ થાવ ને એટલે કે આપણે 36 નથી કહેતા અમુક કેમ 31, 32, 33, 34, 35, 36 તો કે છત્રીમાંથી બહાર જાય ભીંજાઈ જવાય કે આવડતું બધું થાય શું એક આવી જ એક ક્લાસને એક શિક્ષકે પૂછ્યું કે છોકરાઓ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો કોઈને ખબર ન પડે એ કેવા છો આપણા રાષ્ટ્રપિતાનો જન્મ ક્યાં તો એ તમને નથી ખબર તમે કેવા મૂર્ખાઓ છો 10 મિનિટ પછી એક છોકરા હતો જો ગયો કે હા બોલ છગનિયા બોલી કે કેટલો ડાયો છોકરો જો આને ખબર છે બોલી કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો બોલો કે ગોદડીમાં થયો ન આવડતું હોય તો તમે કરો શું એવી જ રીતે ડ્રોઈંગ હોય એક છોકરાને ટીચરે કીધું ગાડી દોર ઓલો દોરવામાં હાવ કાચો એને તો આમ સ્ક્રિબલ કરી આપી દીધું ટીચરને ટીચર કે આ ગાડી છે હું લગા બધું દોર્યું છે તી કે હતી વહી ગયા ધુવાળો રહી ગયો છે એટલે બધા આપણને ઓલું બનાવે છે અત્યારના છોકરાઓ એવી રીતે એક છોકરાને છે ને ઇંગ્લિશ શીખવું હતું પણ એટલો તોફાની કે કોઈ એને ઇંગ્લિશ શીખાડે જ નહીં એમાં એક વળી કોઈ તૈયાર થઈ ગયો કે હા હું તને ઇંગ્લિશ શીખાડું તારું પહેલું લેસન ઈ તને ઇંગ્લિશમાં કોઈ પણ કાંઈ પણ કેમ તો તારે યસ કહેવાનું બસ ઈ તારું લેસન આજનું તો ઓલો નીકળો શેરીમાં તો પેપ્સી વાળો કે તારે પેપ્સી પીવી તો કે યસ તો પેપ્સી પીવી તો કે યસ તો સારો શબ્દ લાગે છે જે મળે બધું મફત જ મળે છે અહીંયા આગળ ગયો તો એક પહેલવાન હતો એ કે ડુ યુ વોન્ટ મી ટુ સ્લેપ યુ તો કે યસ એટલે માય રોતો ગયો ટીચર વાળા એ કે જો તમે મને યસ કીધું મને ભાઠો પડ્યો એ તો કાલથી નો કેજે એ કે ગયો બીજે દિવસે મૂડ ઠેકાણે નતો તો કે પેપ્સી પીવી તો કે નો પેલો પહેલવાન આવ્યો એ કે ડીડ યસ્ટરડે સ્લેપ હર્ટ યુ ઓકે નો બીજી શીખી દીધી પાછો ગયો એના ગુરુભાઈ કે આ બધું હું નીખાડો તમને મને ભાઠા પડે તો કે હવે કાલથી વેરી ગુડ કે વેરી ગુડ થી વધારે તો દુનિયા મને કે આવડતું નથી એમાં કોઈને છે ને ભાઠા પડે ઓલો ગયો ઓલો પહેલવાન પાછો મળ્યો એ રોતો તો માથે હાથ દઈને તો આ કેમ ભાઈ રડો તો કે માય મધર પાસ્ડ અવે ઓલો કે વેરી ગુડ એટલે કઈ વસ્તુ ક્યાં બોલવી એ જોવાનું હોય છે ને એટલે એવી રીતે બીજો એક જણો જમવા ગયો ક્યાંય એક જણો ક્યાંય હોટલમાં તો સૂપમાં પીધું તો સૂપમાં માખી આવી એટલે વેઇટરને બોલાવ્યો કે આ શું છે કે ભલા વાળે એક કપ સૂપ પીવું તો એમાંય માખી આવી તો કે 3 રૂપિયાના સૂપમાં માખી ના આવે તો હાથી ઘોડા આવે એટલે કોઈને પહોંચાતું નથી ને ગુજરાતી મેં કીધું ને ભાષા એવી છે એ હમણાં આવશે થોડાક ભગવાનના આપણે જોક્સ કરી લઈએ એની એવી રીતે આપણે યાદ કરીને ગણપતિ દાદાના મંદિરમાં એક જણો કોઈ ગયો ભગવાન પાસે તમે શું માંગો એ ધ્યાન રાખવાનું એ કયા ભગવાન પાસે ગણપતિજીના મંદિરમાં કોઈ જઈને કે હે ભગવાન મારી રક્ષા કરજો મને રીધી સીધી દેજો ગણપતિ બાપા પ્રગટ થઈને પાઠો માર્યો એવો તો કે કા પણ મારો કાંઈ કે તો કે રીધી સીધી તને લઈ લો તો મારું શું થાય કે મારી બાયડી છે તમે શું કોઈને પૂછો એ જોવાનું
વળી મંદિરમાં એક બીજો ગયો મહારાજ વસ્તુ વિચાર એ કે ભગવાન મને તો કઈ મને તો ગાડીનો શોખ કે મને ગાડી જોઈએ તો મને ફિયાટ આપો